ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં દિવ્યાંગો પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખી અને પ્રેરણાદાયક રેલીમાં 200થી વધુ દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો। નિકોલ વિસ્તારમાં આવેલા બેટી બચાવો ગાર્ડનથી શરૂ થયેલી આ બાઇક રેલી દેવશ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સુધી યોજાઈ હતી। રેલી દરમિયાન દિવ્યાંગોએ બાઇક ચલાવી પોતાની હિંમત, આત્મવિશ્વાસ અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું। રસ્તા પર ઉપસ્થિત લોકોએ પણ તાળી પાડી દિવ્યાંગોનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ શુભ મંગલ ધમાલના જાણીતા અભિનેતા તુષાર સાધુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દિવ્યાંગો સાથે બાઇક રેલીમાં જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો। સાથે જ તેમણે દિવ્યાંગોને પ્રેરણાદાયક સંદેશ આપતા જણાવ્યું હતું કે દિવ્યાંગતા કોઈ મર્યાદા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને હિંમતથી દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગોને સમાજમાં સમાન સ્થાન અને સન્માન મળે તેમજ લોકોમાં તેમની પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે તે હતો। અપેક્ષા ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગોના સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે। રેલી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। ગીત, સંગીત અને વિવિધ પરફોર્મન્સ દ્વારા દિવ્યાંગોએ પોતાની કળા અને આત્મવિશ્વાસથી સૌની મન જીતી લીધું હતું। આ કાર્યક્રમ દરમિયાન અપેક્ષા ફાઉન્ડેશનના ઓફિશિયલ થીમ સોંગનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું। ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરોએ થીમ સોંગને વધાવી તેનું સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો। અપેક્ષા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્પેશ કરેનાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધે છે, સમાજમાં પણ સકારાત્મક સંદેશ પહોંચે છે। ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ દિવ્યાંગો માટે આવા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજતું રહેશે। નમસ્કાર, હું છું તુષાર સાધુ। આજે નિકોલમાં અમે આવ્યા છીએ। આજે અપેક્ષા ફાઉન્ડેશનના 2 વર્ષ પૂર્ણ થયા છે, તો તેમણે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે, તેમનું ટેલેન્ટ બહાર આવે એના માટે એ લોકો સતત કાર્યરત છે। અમારી પાછળની ફિલ્મ બિચારો બેસર સમયે એક મસ્ત શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને એ લોકોને મળીને એટલો આનંદ થયો હતો। તો આજે અમારી શુભ મંગલ ધમાલ ફિલ્મની આખી ટીમ અહીંયા આવી છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એમની સાથે અમે રેલીમાં પણ જોડાવાના છીએ અને સાથે ખૂબ જ બધા સાથે મજા કરવાના છીએ। આજે ઓલમોસ્ટ 150 થી 200 દિવ્યાંગો અહીંયા જોડાયા છે। શું સંદેશ આપવા માંગો? સંદેશ એ માગીશ કે સમાજમાં આપણા જેટલા અહીંયા દિવ્યાંગ મિત્રો છે એ લોકોને જ્યાં પણ આપણે મદદરૂપ થઈ શકીએ એ મદદ કરો, તેમના ટેલેન્ટને બહાર લાવીએ, તેમને જે પણ આપણા તરફથી મદદ થઈ શકે એ કરવા માટે હું તમામને વિનંતી કરું છું। અલ્પેશ કારેણા મારું નામ અને અપેક્ષા ફાઉન્ડેશનનો ફાઉન્ડર ટ્રસ્ટી છું। આજે અપેક્ષા ફાઉન્ડેશન કે જે સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ લોકો માટે કામ કરી રહ્યું છે એને 2 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે આજે દિવ્યાંગોની બાઇક રેલીનું આયોજન કરેલું છે। આ બાઇક રેલીની અંદર તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો છે એ જોડાવાના છે અને આ રેલીનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સમાજની અંદર તમારા અને મારા જેવા જેણે ભગવાને બધા જ અંગો આપ્યા છે, પણ ભગવાને જેમણે પાસેથી કંઈક છીનવી લીધું છે, કંઈક અંગો છીનવી લીધા છે, એમની પણ એટલી જ મહત્તા આ સમાજની અંદર છે અને એ દિવ્યાંગોની કદર થાય, એ દિવ્યાંગોનું સન્માન થાય, એ દિવ્યાંગોને સન્માન મળે અને એ પણ એક સુચારું જીવન જીવી શકે એ હેતુથી આજે આ દિવ્યાંગની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ બાઇક રેલીની અંદર અપકમિંગ ગુજરાતી ફિલ્મ શુભ મંગલ ધમાલ એની સ્ટારકાસ્ટ પણ જોડાવાની છે અને સાથે જ ઘણા બધા નોર્મલ લોકો પણ આ રેલીમાં જોડાવાના છે। આ રેલીની અંદર ઓછામાં ઓછા 200 જેટલા લોકો જોડાશે, એમાં 150 જેટલા દિવ્યાંગ મિત્રો હશે અને 50 જેટલા નોર્મલ લોકો એની સાથે વોલેન્ટિયરિંગ માટે જોડાશે।